જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે દર વર્ષે શહીદ દિવસ નિમિત્તે એનએમઓ બ્લડ ડોનર કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે। ત્યારે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ શહેરીજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા પણ રક્તદાન કરાયું હતું। અન્યની જિંદગી બચી શકે તેવા પ્રયાસને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। દર વર્ષે શહીદ દિન નિમિત્તે નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનએમઓ જુનાગઢ યુનિટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। તે જ પ્રમાણે આ વર્ષે પણ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે બ્લડ સેન્ટરમાં એનએમઓ જુનાગઢ યુનિટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવેલ છે, જેમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ તથા હોસ્પિટલના અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 200 બ્લડ યુનિટ મળવાની ટાર્ગેટ રાખવામાં આવેલ છે અને તે ચોક્કસપણે પૂર્ણ થશે। જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટરમાં બ્લડ કોમ્પોનન્ટ સેપરેશનની ફેસિલિટી પણ શરૂ કરવામાં આવેલ છે। આથી આ એક બ્લડ યુનિટમાંથી 3 કોમ્પોનન્ટ્સ તૈયાર થશે: ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા, રેડ સેલ કોન્સન્ટ્રેટ અને પ્લેટલેટ્સ। મોટેભાગે ઉનાળાની ઋતુમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઓછું થતું હોવાથી બ્લડની અછત વર્તાઈ શકે છે, તો વધુ ને વધુ લોકો બ્લડ ડોનેટ કરે, જેથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા માતાઓ બહેનો તથા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં બ્લડ મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય। ડોનેટ બ્લડ, સેવ લાઇવ્સ।